તો હાય મિત્રો, મસ્ત મજાનું બધાને ગુડ મોર્નિંગ। તો મિત્રો અમારે કરવાના હતા મેસલા ખાલી કરવા, એટલે સવારનાપુરમાં આવી ગયા કાંઠે। તો મિત્રો મેસલા ખાલી કરવા પહેલાં કરી લીધો નાસ્તો। નાસ્તામાં મિત્રો છે રોટલી ને ગળ ને તેલ ને। તો મિત્રો હું તો બેઠી ગયો નાસ્તો કરવા। નાસ્તો કરીને આવી ગયા મેસલા ખાલી કરવા ને મેં પકડી લીધી હૂકને ખેંચી લીધા 12 પોપટિયા। મિત્રો દરિયાના પોપટિયા તો ઠીક, પણ ધરતીના પોપટિયા કાંઈ હરખ્યા ન રહ્યો। તો આપણા કલેજા આપણા માટે સોડા લઈને આવી ગયા, એટલે આપણે બેઠી ગયા સોડા પીવાને। મેં તો કુટ કરીને સોડા પી લીધી। સોડા પીને પાછો આવી ગયો મેસલા ખાલી કરવાને। મિત્રો આ છે બ્લેક ગોલ્ડન। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े। અમારે बनाववाना હતી ઝીંગાની બિરયાની, એટલે ભંડારી બેઠી ગયો ઝીંગા ફોલવાને। એક ગોદા ભેગી તો બનાવી નાખી બિરયાની ને અમે બધા બેઠી ગયા ખાવા। आज कई दिनों बाद मुझे पहली बार सही खाना मिलने वाला है, मगर मुझे डर है कि कहीं मेरा खाना छीनने बिन बुलाए मेहमान यहाँ ना आ जाएं। खाने थाली धोઈને પાછો આવ્યો કેબિનમાં। તો આ ભાઈ જોતો। हेलो, हाँ दोस्त, कैसा है तू? बस बढ़िया यार, मेरी नौकरी लग गई मुंबई में। बहुत बड़ी नौकरी लग गई है। रात दिन बड़ी बड़ी गाड़ियों में घूमता हूँ। તો બપોર થયા પછી પાછા મેસલા ખાલી કરવા આવી ગયા મિત્રો। ये हैं तारा और सितारा, बेघर, अनाथ, गरीबी और अकेलेपन की जिंदगी से तंग आकर इन दोनों ने एक जोड़ी बनाई और एक मुंह बोली माँ के उन शब्दों को पल्ले बांध लिया कि एक और एक मिल जाए। ત્યાં તો કીતરો આવી ગયો અમારી બોટે નાસ્તો કરવા, એટલે મિત્રો અમે આપી દીધો એને નાસ્તો। એના પછી નીકળી ગયા આપણા કલેજા ફિશિંગમાં। दोस्तों, आप यकीन नहीं करेंगे हमारे साथ क्या हुआ। अब जब यकीन नहीं करेंगे तो कोई फायदा भी नहीं बताने का। मिलते हैं अगली वीडियो में। તો મિત્રો આપણો વિડીયો હવે અહીંયા પૂરો થાય। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરી લેજો।